आम के आम और गुठियों के दाम। કેરીની સિઝન આવે છે ત્યારે લોકો કેરી ખાધા પછી એની જે ગોટલી હોય છે ને એ સૂકવતા હોય છે. પછી ગોટલી સુકાઈ ગયા પછી એને તોડીને અંદરનો જે નીકળે છે એને ઘણા લોકો એનું ભૂકો કરે છે કે કોઈ એનું ચૂર્ણ બનાવીને કે એનું અથાણું બનાવીને ઉપયોગમાં લે છે. એટલે આને તમે શું કહી શકો કે આમ કે આમ ઓર ગુઠીઓ કે દામ. એટલે એકમાં એક ફ્રી. ઘણી વાર નથી કહેતા કે બે સ્કીમ ચાલતી હોય ને એક વસ્તુ તમે લ્યો તો એક તમને ફ્રી મળે. હવે આમ કે આમ ગુઠીઓ કે દામ એકચ્યુઅલી છે ને શોલે પિક્ચરની અંદર જે હમણાં શોલે ફરીથી પાછું રિલીઝ થયું છે એમાં હેમા માલિની કહેતી હોય છે જ્યારે સચિનને એના કહેતા હોય છે દાદા કે ભાઈ તું બીડીના કારખામાં જા, मामू के यहाँ उस पगार भी मिलेगा और जब चाहे तब बीड़ी पी लेना. तब हेमा मालिनी कहती है कि आम के आम और गुठियों के दाम. આવું જ એક દો ઓર દો પાંચ પિક્ચર આવ્યું હતું. એકચ્યુઅલી શું હોય કે 2 અને 2 4 થાય પણ ઘણા લોકો 2 અને 2 ના 5 કરતા હોય છે. હવે આ દો ઓર દો પાંચ પિક્ચરની અંદર अमिताभ बच्चन एक गीत गाता હોય છે, जो सोचे जो चाहे वो करके दिखाए, जो सोचे जो चाहे वो करके दिखाए, हम वो है जो 2 और है तो 5 बना दे. એટલે અમે એવા લોકો છે કે બીજા હોય ને તો અમે એના 5 કરી દઈએ. હવે અહીંયા આવી બધી વાર્તા કરવાનો મતલબ એ છે કે મેડિકલ સાયન્સમાં પણ આવું કંઈક આમ કે આમ ઓર ગુઠીઓ કે દામ જેવું છે. પહેલાં તો જાણે જે લોકો આજકાલ જ્યારે હોસ્પિટલ ઓપન કરે છે ને ત્યારે સાથે લેબોરેટરી હોય, મેડિકલ સ્ટોર હોય, કોઈને ત્યાં એક્સરે વાળા પણ ફોટા પણ પડતા હોય. અને મુશ્કેલી શું છે દર્દીઓને કે એ મેડિકલ સ્ટોરમાંથી તમારે દવા લેવી પડે. જે હોસ્પિટલનો મેડિકલ સ્ટોર હોય અને જે ડૉક્ટરે દવા લખેલી દીધી હોય એ, કારણ કે એ બીજે કોઈ મેડિકલ સ્ટોરમાં બહાર તમને મળશે નહીં. એટલે ડૉક્ટરે જે દવા લીધી હોય પોતાના મેડિકલ સ્ટોરમાં વેચવા માટે જે પોતે લખી દેતા હોય એ દવાવાળા સાથે સ્કીમ બનાવી હોય છે કે ભાઈ આ દવા તો તમને અહીંયાથી જ મળશે, બીજે ક્યાંય નહીં મળે. મને યાદ છે હું મારા ગામડે હતો ત્યારે અમે લોકોને સંભાજી બીડી અહીં જંકશન પ્લોટમાંથી આવતી. એટલે એ સંભાજી બીડીવાળા અમને જ ખાલી બીડી સપ્લાય કરતા, એનું કાર્ટૂન કે તે જે આવતું હોય એમાં. એટલે આજુબાજુના પરગણામાં જે લોકોને આ બીડી જોતી હોય ને એને અમારી પાસે જ લેવા આવવું પડે. ડાયરેક્ટ ક્યાંય એ લોકોને બીજે કંપની એને સપ્લાય ન કરે, અમારી પાસે અમને સપ્લાય કરે ને અમારે પછી એ બીડી લોકોને આપવાની. એટલે મેડિકલમાં પણ આવું જ કંઈક છે કે એ જે હોસ્પિટલનો સ્ટોર હોય ત્યાં જે દવા જે કંપની સપ્લાય કરતી હોય એની સ્કીમની દવા હોય ને એ બહાર ક્યાંયથી તમને મળે નહીં. એટલે દર્દીએ ત્યાંથી જ લેવી પડે. પછી તમને ડિસ્કાઉન્ટ આપે ન આપે તમારા નસીબ. પછી તમારે લોહી પેશાબના રિપોર્ટ કરવાના હોય તો પણ તમારી હોસ્પિટલમાંથી જ કરાવવા પડે. બીજા રિપોર્ટ એ લોકો એલાવ ન કરે. હું કોઈ મેડિકલ ફિલ્ડને કે ડૉક્ટરને ક્રિટિસાઇઝ નથી કરતો, પણ આ એક હકીકત છે કે રિપોર્ટ અમુક જગ્યાના ચાલે, અમુક જગ્યાએથી દવા લેવાની. હવે દર્દીનો તો શું કરવાનું વિચારો, એ શું કરે? એને તો એ ડૉક્ટરને બતાવવાનું જ છે. બીજે ક્યાંય એને કદાચ સારું ન થતું હોય અથવા તો એ ડૉક્ટર ઉપર જ વિશ્વાસ હોય એટલે એને એ ડૉક્ટરને બતાવવાનું ને પછી ડૉક્ટર કહે એમ એને કરવું પડે. તો
તો આમાં ડૉક્ટરને તો 2 અને 2 5 જેવું થયું. પણ અમુક દવા એવી હોય છે કે એ દવા તમે લ્યો ને તો આમ કે આમ ઓર ગુઠલી કે દામ જેવું થાય. હવે આજકાલ એસ્પિરિન નામની ગોળી છે. એકચ્યુઅલી પહેલાંના જમાનામાં એસ્પિરિન દુખાવા માટે વપરાતી, જ્યારે આ બધી એનાલ્જેસિક અવેલેબલ નહોતી ત્યારે. પણ આજકાલ મોટાભાગના જે હાર્ટના પેશન્ટ છે, જે લોકો કોલેસ્ટ્રોલની દવા લે છે, એની સાથે એસ્પિરિન હોય જ છે અને એ લોકોનું લોહી એસ્પિરિન પાતળું રાખે છે. સાથે સાથે એના શરીરમાં કોઈ વાનો દુખાવો કે બીજો કોઈ દુખાવો કે માથાનો દુખાવો હોય તો પણ એમાં રાહત આપે છે. પછી એક ડાયાબિટીસની દવા છે મેટફોર્મિન, બહુ વપરાય છે. મેં એક આર્ટિકલ લખ્યો હતો કે મરો ત્યાં સુધી મેટફોર્મિન. એટલે મરો ત્યાં સુધી મેટફોર્મિનનો મતલબ એ છે કે તમને જ્યાં સુધી ડાયાબિટીસ છે અને તમે જ્યાં સુધી જીવતા છો ત્યાં સુધી તમારા પ્રિસ્ક્રિપ્શનમાંથી મેટફોર્મિન નામની દવા જવાની નથી. મતલબ કે મરો ત્યાં સુધી મેટફોર્મિન. હવે આ મેટફોર્મિન એક તો સસ્તી છે, ઇઝીલી અવેલેબલ છે. એ લેવાથી તમને ભૂખ ઓછી લાગશે. ભૂખ ઓછી લાગશે એટલે તમારું વજન ઘટશે. એ લેવાથી તમને પેટ સાફ આવશે એટલે તમારે કબજિયાતની દવા નહીં લેવી પડે. તો મેટફોર્મિનથી તમારું સુગર કંટ્રોલ થાય છે, તમારું વજન કંટ્રોલ થાય છે અને તમારે કબજિયાતનો પ્રોબ્લેમ હોય તો એ સોલ્વ થઈ જાય છે. તો આમ કે આમ ઓર ગુઠિયો કે દામ. પછી આવે છે પેશાબની દવા, ડાયારેટિક કહેવાય છે. એ દવા લેવાથી પેશાબ બધું આવે. એટલે જે લોકોને ક્રિએટિનિન વધારે રહેતું હોય, એને કિડની કામ ન કરતી હોય, એને ટોર્સોમાઇડ કે ફ્રુસેમાઇડ કે સ્પાયરોનોલેક્ટોન કે એવી બધી દવાઓ આજકાલ બહુ વપરાય છે. પહેલાં તો લેસિક્સ એક જ આવતી, હવે લેસિલેક્ટોન આવે છે અને ઘણી બધી બ્રાન્ડ મળે છે. એટલે કોઈ દર્દી એમ કહે કે મને સોજા ચડે છે કે કંઈ, ભલે સોજા પછી બેઠા બેઠા ચડતા હોય કે અમુક બીપીની દવાથી ચડતા હોય, પણ તમે આ પેશાબની ગોળી આપો એટલે સોજા ઉતરી જાય. પછી તમને પેશાબ ઓછો આવતો હોય, કિડનીની તકલીફ હોય તો પેશાબ વધારે આવે, એ ફાયદો થાય. ત્રીજું, તમારા પડખામાં પાણી ભરાતું હોય, તમારું હાર્ટનું પમ્પિંગ નબળું હોય અને તમને શ્વાસ ચડતો હોય તો તમે આ પેશાબની ગોળી લેવો તો તમને એમાંય ફાયદો થશે. તો આ 2 और 2 5 જેવું થયું કે ભાઈ પેશાબની ગોળી લીધી તો પેશાબ છૂટથી આવવા માંડ્યો, સોજા ઉતરી ગયા, શ્વાસ ચડતો તો શ્વાસ ન ચડતો, મોઢા પર થેથર હતી થેથર વહી ગઈ. તો આમ કે આમ ઓર ગુઠિયો કે દામ. પછી આવે છે સ્ટેટિન. સ્ટેટિન દવા બહુ વપરાય છે આજકાલ. લોકો, ડૉક્ટરો કોલેસ્ટ્રોલની પાછળ પડ્યા છે, લિપિડ પ્રોફાઇલ કરાવો અને LDL ઓછું રાખો અને નહીંતર એટેક આવશે. તો સ્ટેટિન લોકો બહુ વાપરે છે. પણ સ્ટેટિન કોલેસ્ટ્રોલ તો કંટ્રોલ કરે છે, સાથે સાથે એવું કહેવાય છે કે એનાથી તમારી સેક્સ લાઈફમાં ફાયદો થાય છે. આઈ ડોન્ટ નો, કદાચ થતો હશે, પણ 1 to 1 જેવું છે. એક ફ્રી જેવું ફાયદો થાય તો આપણું શું જાય, ન થાય તો આપણું કોલેસ્ટ્રોલ તો નોર્મલ રહેવાનું જ છે અને એટેક તો નહીં જ આવે. તો સ્ટેટિન થઈ ગઈ, મેટફોર્મિન થઈ ગઈ, ડાયારેટિક થઈ ગઈ, એસ્પિરિન થઈ ગઈ. આમ ઘણી બધી દવાઓ આપણે લેતા હોય છે. ઘણીવાર આપણે વિટામિન ડી લઈએ, વિટામિન ડીનું લેવલ ઓછું હોય તો એનાથી એક તો હાડકાં મજબૂત બને, તમને ડાયાબિટીસમાં ફાયદો થાય, હાર્ટ એટેકમાં ફાયદો થાય. એટલે ઘણીવાર લોકો વિટામિન ડીનો રિપોર્ટ કરાવે અને પછી અઠવાડિયે એક ગોળી લેવાની કે રોજ એક ગોળી લેવાની, D3ની ટેબ્લેટ આવે છે. એટલે એના ઘણા બધા ફાયદા છે. તો આવી તો ઘણી બધી દવાઓ છે કે તમે લેતા હો એક રોગ માટે અને તમને એ ફાયદો બીજી જગ્યાએ કરતી હોય. તો આમ કે આમ ઓર ગુઠિયો કે દામ ઓર 2 और 2 5. 2 और 2 5માં તો અમિતાભ બચ્ચન છે ને હેમા માલિની છે ને
શશી કપૂર છે અને કંઈ અમિતાભ બચ્ચન ગીત ગાતો હોય છે કે જો હમ દો હે ઓર દો 5 કરકે દિખાએંગે. તો અમારે તો હવે કાંઈ કરીને દેખાવા જેવું રહ્યું નથી. હવે તો વી આર મેન્ટેનિંગ. અને અમારે કંઈ બેનું બે ચારેય નથી કરવા. બે રહી તો બસ છે. થેન્ક યુ વેરી મચ.